હાલ કોરોનાને લઈને અમદાવાદથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે, ત્યારે હવે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। એક જ દિવસમાં 60 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે। કુલ 330 કેસ નોંધાયા છે, જેમાં 241 જેટલા કેસો હાલ એક્ટિવ છે અને 88 જેટલા લોકો હાલ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે। ખાસ કરીને શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો ખૂબ વધ્યા છે। બોપલ, ઘુમા, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જોધપુર, સરખેજ અને મક્તમપુરા જે વારસણા અને પાલડી, ચાંદખેડા, મોટેરા, સાબરમતી આશ્રમ રોડ, રાણીપ, નવા વાડજ, ન્યૂ રાણીપ અને જગતપુર, કેશનગર વાડજ અને વેજલપુર સહિતના વિસ્તારોમાં 190થી વધુ કોરોનાના કેસો નોંધાયા છે। સુરતમાં પણ 3 કેસ નોંધાયા છે અને થાઇલેન્ડથી જે પરત આવેલી મહિલા પોઝિટિવ આવી છે। આ હાલ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 4026 અને કોરોનાને કારણે 39 લોકોના મોત થયા છે। સુરત શહેરમાં ગત રોજ 3 દર્દીના કોવિડ-19ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। જોકે અત્યાર સુધી આવેલા આ એક પણ કેસમાં દર્દીઓ સાથે સંક્રમણની કોઈ અસર જોવા ન મળતા તંત્રએ મોટો હાશકારો અનુભવ્યો છે। દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 4026 પર પહોંચી ગઈ છે અને આમાંથી 50% કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે। કેરળમાં સૌથી વધુ 1416 એક્ટિવ કેસ છે, જે એક જ સમયે મહારાષ્ટ્રમાંથી 494 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં દેશભરમાં 27 દર્દી સ્વાસ્થ્ય પણ થયા છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।